નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ જીબી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. તો આ વિડીયોમાં આપણે ધોરણ 10 વિજ્ઞાનનું જે ચેપ્ટર 3 છે ધાતુ અને અધાતુ તેનો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન આયનીય સંયોજનોના ગુણધર્મો વિશે ચર્ચા કરીશું. તો તમને બોર્ડમાં પૂછાઈ શકે કે આયનીય સંયોજનોના ગુણધર્મ સમજાવો. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે અને 3 માર્ક્સમાં પૂછાય છે. આ ચેપ્ટરમાંથી એક પણ પ્રશ્ન 4 માર્ક્સમાં પૂછાતો નથી. 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે અને આઈએમપી છે. આ પ્રશ્ન પૂછાવાની શક્યતા છે, તો બહુ ધ્યાનથી સમજો. તો સૌપ્રથમ તો આયનીય સંયોજનો એટલે કેવા સંયોજનો? તો હું ઉદાહરણ આપું તો કે NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ, CaCl2 એટલે કેલ્શિયમ ક્લોરાઇડ, MgCl2 એટલે કે મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો આ પ્રકારના જે સંયોજનો હોય તેને આયનીય સંયોજનો કહેવાય. જે મોટા ભાગના બધા જ ક્ષારો હોય તે એક પ્રકારના આયનીય સંયોજનો હોય છે. ઉપરાંત આયનીય સંયોજનોની વ્યાખ્યા આપવી હોય તો કંઈક આ રીતે આપી શકાય કે જ્યારે ધાતુ અને અધાતુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને જે સંયોજન બને અથવા તો ઇલેક્ટ્રોનની આપ-લે થઈને જે સંયોજન બને તો તેવા સંયોજનોને આયનીય સંયોજનો કહે છે. ફરી એકવાર આયનીય સંયોજનોની વ્યાખ્યા શું કહેવાય? તો જ્યારે ધાતુ અને અધાતુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની આપ-લે દ્વારા જે સંયોજન બને છે તેને આયનીય સંયોજનો કહે છે. તો આ પ્રશ્ન તમને પૂછાય કે આયનીય સંયોજનોના ગુણધર્મ સમજાવો, તો આમાં તમારે વ્યાખ્યા લખવાની નથી, ખાલી આપણે એના ગુણધર્મો જ લખવાના છે. આ તો તમને સારી રીતે સમજાય એટલા માટે મેં તમને વ્યાખ્યા કીધી. તો સમજીએ. તો સૌપ્રથમ લખવાનું છે ભૌતિક સ્વભાવ. તો આયનીય સંયોજનોનો ઘન હોય છે, સખત હોય છે, બરડ હોય છે અને દબાણ આપતા તૂટી જાય છે. દાખલા તરીકે મીઠાનું ઉદાહરણ લઈએ તો મીઠું કેવું છે? ઘન છે, સખત છે, એટલું બધું સખત નથી પણ સખત છે, થોડુંક બરડ છે અને દબાણ આપતા આપણને ખબર છે તેના ટુકડા થઈ જાય છે. તો આયનીય સંયોજનો ઘન શા માટે હોય છે? તો આપણે એક મીઠાના ઉદાહરણ દ્વારા સમજીએ. તો મીઠાનું રાસાયણિક સૂત્ર છે NaCl છે. આપણને ખબર છે કે Na પ્લસ અને Cl માઇનસ આ બંને જોડાઈને શું બને છે? NaCl બનતું હોય છે. તો જ્યારે આ Na પ્લસ અને Cl માઇનસ જ્યારે જોડાય છે ત્યારે ખૂબ જ પ્રમાણે વધુ આકર્ષણ હોય. Na પ્લસ અને Cl માઇનસ વચ્ચે ખૂબ જ આકર્ષણ બળ હોય, જેના લીધે જે NaClમાં જે બંધ બને છે તે એક પ્રકારનો કેવો બંધ? આયનીય બંધ હોય અને આયનીય બંધ ખૂબ જ મજબૂત હોય છે, જેના લીધે આ આયનીય સંયોજનો કેવા હોય છે સ્વભાવે? એટલે કે તેની અવસ્થા કેવી હોય છે? ઘન હોય છે. શા માટે ઘન હોય છે? તો કે જે Na પ્લસ અને Cl માઇનસ જોડાય છે તેના વચ્ચે ખૂબ જ આકર્ષણ બળ હોય, જેના લીધે ઘન અવસ્થામાં હોય છે આયનીય સંયોજનો. ત્યારબાદ સમજીએ કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ તો કેવા હોય છે? ઊંચા હોય છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આયનીય સંયોજનોના ઊંચા હોય છે. શા માટે ઊંચા હોય છે? તો કે પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળને કારણે. તો આપણને ખબર છે Na પ્લસ અને Cl માઇનસ એટલે કે ધનભાર અને ઋણભાર જોડાય તેમની વચ્ચે પ્રબળ આકર્ષણ હોય અને જે બંધ બને છે Na અને Clમાં, તો તે બંધ કેવો હોય છે? આયનીય બંધ હોય અને આયનીય બંધ ખૂબ જ મજબૂત હોય. તેને તોડવા માટે વધારે ઉર્જા આપવી પડતી હોય, જેના લીધે આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય. ફરી એકવાર સમજી લો શા માટે ઊંચા હોય ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ? તો કે ધનભાર અને ઋણભાર એટલે કે Na પ્લસ Cl માઇનસ જોડાય તેની વચ્ચે ખૂબ જ આકર્ષણ બળ હોય, આંતર આયનીય આકર્ષણ હોય, જેના લીધે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. ત્યારબાદ હવે સમજીએ ત્રીજો પોઈન્ટ, તો દ્રાવ્યતા. તો આયનીય સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય છે, પરંતુ કેરોસીન અથવા તો કેરોસીન અને પેટ્રોલમાં અદ્રાવ્ય હોય છે. મીઠું જ લઈ લો તમે, કે આપણને ખબર છે કે મીઠાને પાણીમાં નાખી તો મીઠું ઓગળી જાય, એટલે કે મીઠું પાણીમાં દ્રાવ્ય હોય. જ્યારે મીઠાને કેરોસીન અથવા તો પેટ્રોલમાં નાખવામાં આવે તો તે અદ્રાવ્ય હોય છે. આ પ્રયોગ તમે ઘરે કરી શકો. મીઠાને કેરોસીનમાં નાખીને તો મીઠું અદ્રાવ્ય રહેશે અને પાણીમાં દ્રાવ્ય હોય તે તો તમને ખબર જ છે. હવે સમજીએ ચોથો પોઈન્ટ, વિદ્યુતનું વહન. તો આયનીય સંયોજનો વિદ્યુતનું વહન કરે પણ છે અને નથી પણ કરતા. શા માટે? કેવી રીતે જોઈએ? તો ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરતા નથી, યાદ રાખજો.
ઘન અવસ્થામાં આયનીય સંયોજનો વિદ્યુતનું વહન કરતા નથી, પરંતુ પીગળેલી અવસ્થા એટલે કે દ્રાવ્ય અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. આ બાબત યાદ રાખવાની છે. હવે કઈ રીતે ઘન અવસ્થામાં શા માટે કરતા નથી વિદ્યુતનું વહન, અને પીગળેલી અવસ્થામાં શા માટે કરે છે તે સમજીએ. તો વિદ્યુતનું વહન કરવા માટે વીજભારિત કણોની ગતિશીલતા હોવી જોઈએ. એટલે કે વિદ્યુતનું વહન વીજભારિત કણોની ગતિશીલતાને કારણે થાય છે. હવે વીજભારિત કણો એટલે શું? તો કે જે ધન આયન અને ઋણ આયન છે. NaCl નું જ ઉદાહરણ લઈ લઈએ તો Na+ અને Cl-, એટલે જો આ બંને ગતિશીલ હશે, એટલે કે નોખા છૂટા પડી ગયેલા હશે, તો તેમાંથી વિદ્યુતનું વહન થશે. હવે ઘન અવસ્થામાં, દાખલા તરીકે મીઠું છે, ઘન અવસ્થામાં છે તો તે વિદ્યુતનું વહન થશે નહીં. શા માટે નહીં થાય? કારણ કે તેમાં વીજભારિત કણો એટલે કે ધન આયન અને ઋણ આયન Na+ અને Cl- નોખા હોતો નથી. ઘન અવસ્થામાં મીઠામાં Na+ અને Cl- જોડાયેલા હોય, એટલે કે NaCl હોય, જેના લીધે ધન આયન અને ઋણ આયન અલગ હોતા નથી, એટલે કે તે ગતિમાં હોતા નથી, જેના લીધે વિદ્યુતનું વહન થતું નથી. હવે પીગળેલી અવસ્થામાં એટલે કે દ્રાવ્ય અવસ્થામાં, હવે મીઠાને આપણે પાણીમાં ઓગળીએ તો NaCl માંથી Na+ અને Cl- એ નોખા પડી જાય, એટલે કે છૂટા પડી જશે. મીઠાનું દ્રાવણ હોય તેમાં Na+ અને Cl- નોખા હોય, જેના લીધે તે ગતિશીલતા ધરાવતા હોય, એટલે કે ગતિમાં હોય, જેના લીધે વિદ્યુતનું વહન પીગળેલી અવસ્થામાં થાય છે. તો સમજાણું કે ઘન અવસ્થામાં શા માટે વિદ્યુતનું વહન થતું નથી અને પીગળેલી અવસ્થામાં શા માટે થાય છે. તો કે ઘન અવસ્થામાં ધન આયન અને ઋણ આયન છૂટા હોતા નથી, એટલે કે અલગ પડેલા હોતા નથી, જોડાયેલા હોય, તેથી વિદ્યુતનું વહન થતું નથી. જ્યારે પીગળેલી અવસ્થામાં ધન આયન અને ઋણ આયન એટલે કે Na+ અને Cl- છૂટા હોય, જેના લીધે વિદ્યુતનું વહન થાય છે. તો મેં આ બધી બાબત અહીંયા તમને સમજાય સારી રીતે અને સરળતાથી યાદ રહી જાય તે માટે ટૂંકમાં લખી છે. એટલે કે ભૌતિક સ્વભાવ હોય તો મેં સીધું ટૂંકમાં લખી નાખ્યું કે ઘન હોય, સખત હોય, બરડ હોય, પરંતુ તમારે થોડુંક લંબાવીને લખવાનું રહેશે. અને લખવાનું તો આ જ રીતનું રહેશે, અને એટલું જ લખવાનું છે, વધારે ખોટું લખવાનું નથી. એટલું લખશો એટલે 3 માર્ક્સ તમને સરળતાથી મળી જશે. તો આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. તો બસ આ વિડીયોમાં આટલું જ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો સાથે. બધાને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.